આણંદ શહેરમાં જમિયતે ઉલેમાએ હિન્દ પ્રેરિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજમાં આંતરિક પારિવારિક ઝઘડાઓના સુખદ ઉકેલ માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત સમાધાન કેન્દ્રનો પ્રારંભ કરાયો છે, જ્યાં મુસ્લિમ સમાજ પોતાના પારિવારિક ઝઘડાઓનું ઇસ્લામી શરિયત અનુસાર સમાધાનકારી નિરાકરણ મેળવી શકશે. નાના મોટા ઝઘડાઓનું નિરાકરણ થઈ શકે તે માટે આ પ્રયાસ છે. બંને પક્ષકારોનું કાઉન્સેલિંગ કરીને સમાધાનકારી ઉકેલ લાવવામાં આવશે, જેનાથી બે પક્ષકારો વચ્ચે પ્રેમ અને સંબંધ જળવાઈ રહેશે, તેમજ કોર્ટ કચેરીના ધક્કા ખાવાના કારણે તેમજ વકીલોની ફી અને સમયનો બચાવ થશે. સંસ્થાનો મુખ્ય આશય કોઈપણ જાતના ભેદભાવ વગર કૌટુંબિક ઝઘડાઓ હલ કરવાનો છે. से ये फायदा होगा क्या, घर के लड़ाई झगड़े खत्म होंगे, मोहल्ले के लड़ाई झगड़े खत्म होंगे, आपस में लोगों में इत्तेफाक इत्तेहाद पैदा हो जाएगा और उसके साथ साथ क्या है, खर्चा भी कम हो जाएगा. हमारा अदालत में जाने जैसे हिसाब किताब बताया था वकील साहब ने, और बहुत से पैसे ही बच जाएंगे. इसलिए क्या है, इसकी तरफ लोग ज्यादा से ज्यादा रुजू करनी चाहिए, इससे फायदा उठाएंगे.